સર, તમે લાસ્ટ વિડીયોમાં જણાવ્યું હતું કે બાબો રહેવાની કોઈ દવા નથી હોતી, પણ આટલા બધા ડોક્ટરો તો દવા આપે છે અને આટલા બધા દર્દીઓ લે છે, તો કંઈક તો ફાયદો થતો હશે જો ને? આપણે વાત કરીએ કે જે વિજ્ઞાન પૂરું થાય છે ત્યાં શ્રદ્ધા કે અંધશ્રદ્ધા જે કોઈ ચાલુ થાય છે અને આનો જ ફાયદો આ બધા લોકો ઉઠાવી રહ્યા છે. આવો જાણીએ કેવી રીતે. તો બાબો રહેવાની દવા આવતી નથી એટલે સપ્લાય ઝીરો છે, પણ ડિમાન્ડ તો બહુ છે. ત્યાં બિઝનેસ પ્રિન્સિપલ કામ કરે છે. માનો કે હું 10 પેશન્ટને બાબો રહેવાની દવા આપું અને બધાને આંખમાં આંખ નાખીને કહું કે તને 100% બાબો જ આવશે જો દવા બરાબર લઈશ તો. હવે કોઈ એમાં દવામાં ટીકડી આપે, કોઈ ફાંકી આપે, કોઈ સૂંઘવાની દવા આપે, જે ફાયદો પણ ના કરે અને નુકસાન પણ ના કરે. હવે 10માંથી 5ને તો બાબો રહેવાનો જ છે. બાકીના 5ને માનો કે બેબી રહી. એમાંથી 3 પેશન્ટ એવા હશે કે જે પાછા નહીં આવે. એ વિચારશે કે આપણે કંઈક દવા લેવામાં મિસ્ટેક થઈ હશે. બીજા 2 પેશન્ટ મારી પાસે પાછા આવશે કે સર તમે તો ગેરંટી આપી હતી છતાં બી બેબી આવી. હું એને પહેલાં 5 પેશન્ટના નંબર આપીશ કે જો ભાઈ મેં આ 5ની બી ગેરંટી આપી હતી, એને તો બાબો આવ્યો છે, તમારાથી દવા લેવામાં કંઈક ચૂક થઈ હશે, છતાં બી એવું હોય તો તમે તમારા પૈસા પાછા લઈ જાઓ. હવે આપણી હ્યુમન સાયકી એવી છે કે જે આપણને રિઝલ્ટ મળ્યું હશે ને ત્યાં આપણે બીજા 5ને લઈને જશું, પણ જ્યાં આપણે મૂર્ખ બન્યા હશું કે રિઝલ્ટ નહીં મળ્યું હોય એ આપણે કોઈને વાત નહીં કરીએ. એટલે આ ધંધામાં પોઝિટિવ માર્કેટિંગ થાય, નેગેટિવ માર્કેટિંગ ના થાય. એટલે 6 મહિનામાં તમારો ધંધો જામી જશે.